રિક્ષામાં જઈએ અમે 107 ગામડો હોય તો ફરવા જઈએ કૃષ્ણ ભગવાનના બધાના. તો આ બધા જો ગાઈસ તમારા બે શબ્દ સંજોભાઈ ગયા છે. હા ભાઈ, હાય ગાય, અમે બધા હવે ટોટલી અમારો સ્ટાફ સોમનાથ પહોંચી ગયો છે. હવે જુદા જુદા ધામે અમે બધા જઈ રહ્યા છીએ, બરોબર? તો બધાને તમને દર્શન કરાવશું આજે. બસ તો ગાઈસ આપણે જો કૃષ્ણ ભગવાન પગે બોણ વાગ્યું હતું. હવે તો જઈએ આપણે. આપણને તો કાકા રિક્ષામાં બધો ગામડો બતાવી દીધો. હવે કૃષ્ણ ગણો બોન્ડ નહીં પણ તીર વાગી તો હવે બોલવા મિસ્ટેક થઈ જઈએ. સોમનાથજી અલગ અલગ ધોમે બોલા બે શબ્દો. પાલકા તીર્થ એટલા રિક્ષા પકડી લીધી. બે શબ્દ કહી રહ્યા તમે આયા એટલે તો ગાઈસ આપણે ત્યાંથી જે હવે આવી જાય હાઈવે ઉપર જોઈએ શકો ખાલી. ખાવ દે વેલા વેલા હવે તો રોધાઈ જાય. કહી દે બે શબ્દો હતા બિટ્ટો. તમે જવાનું આપણે દર્શન કરવા સોમનાથના આજુબાજુ બધા જોવાલાયક સ્થળ આવ્યા. જોવા જઈએ તમે આવ્યા હોય તો તમે આવી રીતના જજો. આ રિક્ષાવાળા ભાઈ અને આપણા વિનોદ કોન્ટેક્ટ કરો. આપણે યુવાનો પણ થોડો પરિચય લઈ લઈએ ભાઈ. ગાઈસ આપણે હવે ઊભા થઈ ગયા હોય કારણ સિલ્વર મસાલા લેવા. અને આ જુઓ ખાલી શેક નહીં છોટા ભીમ. આ છે બુરો. અમારી આખી ટીમના હાથવાળો બુરો. આ બે કપલ તો ખતરનાકી. તમારે એવો કોઈ કપલ હોય તો તમે કોમેન્ટ કરજો. તો ગાઈસ આપણે જવાનું અહીં પહેલાં સોમનાથ મંદિરે તો પછી જઈએ. પહેલાં જવાનું પુરાના સોમનાથ મંદિરે, પછી બીજા નંબરે જઈશું અમે પાલકા તીર્થ મંદિરે જવાનું હોય. ત્રીજા નંબરે જવાનું બાલગંગા. પછી ચોથા નંબરે જઈશું ન્યૂ સોમનાથ મંદિર શિવલિંગ, જો દરિયાની વચ્ચે આવેલું હોય. પછી પાંચમા નંબરે અમારે જવાનું પુરાના સોમનાથ મહાદેવ શિવલિંગ, એ પણ દરિયા કિનારાની અંદર છે. અને છઠ્ઠું છે તીર્થ મંદિર, જો પુરાના મંદિર શ્રી કૃષ્ણ ભગવાનનું. પછી સાતમા સ્ટેશને જવાનું આપણે ત્રિવેદી સંગમ. તો ગાઈસ તમે જોઈએ આગળ તમે બધું બતાવીએ તો કાકા. તો હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. તો આપણે આવી ગયા સોમનાથથી આપણે થોડાક 5 કિલોમીટર આગળ જોઈએ એટલે વેરાવળ ગામ આવે. વેરાવળ ગામની અંદરમાં આપણે કૃષ્ણ ભગવાનના જો બોણ વાગી હતું પગે તો મંદિર બતાવી દઈએ. મંદિર અંદર જો કૃષ્ણ ભગવાને જો વિશ્રામો કર્યો હતો તો આનું આપણે બધું અંદર બધું બતાવી દઈએ તમને. તો અમારા વ્લોગમાં બન્યા રહેતો. તો જય માતાજી. તો આ પહેલાં આપણે બતાવી દો તમને, જોઈએ કહો. બીજું મંદિર આપણે આવી છે કૃષ્ણ ભગવાનનું, જે અંદર બાણ વાગ્યું હતું, તીર વાગ્યું હતું તે. અને ગાઈસ આના અંદર આપણો બહાર ને એવો અંદરથી બી આપણો બનાવેલો ગાઈસ. તો તમે અમારા વ્લોગમાં બનાવી રહેજો, હું તમને બધું બતાવીશ. આના અંદર આપણે કૃષ્ણ ભગવાને વિશ્રામો કર્યો હતો એ બતાવી દઈએ. અને આ બધા અમે ભાઈબંધો બધા જઈએ. તો ચલો અંદર બધું બતાવી દઈએ તમને. તો ગાઈસ આપણે મંદિરના અંદર મારી દઈએ, તમે મંદિર બતાવી દઈએ. જો ગાઈસ આપણે કૃષ્ણ ભગવાનનું જો પેલું બોણ વાગ્યું હતું તો જો ગાઈસ આ લાઈવ ફોટો અને આ રહ્યો અંદરનો ફોટો.
ગાઈસ આપણે તમે દર્શન કરાયો અને ગાઈસ જે હા ને એ બધા કૃષ્ણ ભગવાનનો જે દિશામાં ગયો તો આ બધા મુરાડોનો ઝાડ બન્યો ગાઈસ. આ જેટલા પણ વલ્લા દેખાય ને એ બધા કોણા જ છે. ગાઈસ આપણે બીજા સ્તરે આવી જાય. જો કૃષ્ણ ભગવાન આપણે હાલ જોયું ને આપણે કૃષ્ણ ભગવાનના જો તીર વાગી હતું એ તારા નામના શિકારીએ તીર આટલાય મારી હતી. જો ગાઈસ હું તમને બતાવી દઉં, શિવલિંગ બતાવું એ શિવલિંગ આટલાથી તીર માર્યું હતું. અને જો કૃષ્ણ ભગવાનના તમને આગલા મંદિરમાં બતાવ્યું કૃષ્ણ ભગવાન પગ ચડીને બેઠા હતા એટલે તારા નામના શિકારીને એવું લાગ્યું હતું ત્યાં કે હરણની આંખ ચમકે કે હું ઈકન તીરમાં આપી દઉં, પણ ઈકને કૃષ્ણ ભગવાનનું જોવા મળી હતી એટલે તારા નામના શિકારીને એવું લાગ્યું હતું કે આટલા કે હરણ છે એટલે હરણને મારવા એને પ્રયાસ કર્યો હતો અને કૃષ્ણ ભગવાનને તીર વાગ્યું હતું. એ આપણે તો બતાવ્યું ઈકન અને આટલા શિવલિંગ જુઓ અને આટલે તીર માર્યું હતું આપણે કૃષ્ણ ભગવાનને અને તીર આપણે જોવા ગાઈસ આપણે આ શિવલિંગ આટલે તીર મારી હતું અને આ જો આપણે દરિયો બતાવી દઈએ ગાઈસ. હજી આપણે ગાઈસ ત્રીજા સ્થળે જવાનું હોય તો પાછું તમે બીજું બનાવી બધું તમને બતાવી દઈએ આટલા બધાએ. તો જય માતાજી ગાઈસ, મળીએ ત્રીજી લાઈનમાં. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા ત્રીજા જોવાલા સ્થળે. તો આપણે કૃષ્ણ ભગવાનનું જે અંતિમ સંસ્કાર કર્યા હતા, બળદેવજી લઈને આવ્યા હતા એ તમને બતાવી દઈએ મંદિર અને અંતિમ સંસ્કારનું બધું બતાવી દઈએ. તમે બ્લોગને બના રહો. તો જો ભાઈ જઈએ બળદેવજીની ગુફા, તો આપણે ગુફાની અંદર જઈએ. બળદેવજી અંદર છીએ ગુફાની અંદર.